હજુ 24 કલાક રહેશે હીટવેવ. કાલથી ગરમીમાંથી મળી શકે છે આંશિક રાહત. આગામી 24 કલાક રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જો કે કાલથી ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશામાં ફેરફાર થવાને લીધે તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. જો કે આજે રાજ્યના 3 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે 10 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. તો આવતીકાલે કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર માટે ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. આજના તાપમાનની વાત કરીએ તો ભાવનગરમાં સૌથી ઊંચું 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું, તો અમદાવાદમાં 43.7 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું, તો વલ્લભ વિદ્યાનગરમાં 43.3 ડિગ્રી, વડોદરામાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજકોટમાં તાપમાનનો પારો 43.1 ડિગ્રી, અમરેલીમાં 42.9 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી પર પહોંચ્યો. તો ડીસામાં 42.4 ડિગ્રી, મહુવામાં 40.8 ડિગ્રી અને ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં આકરા તાપને લઈ નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે તો રીતસરનો રસ્તા પર કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીથી બચવા માટે નાગરિકો મોં પર રૂમાલ, ટોપી અને ચશ્માનો સહારો લઈ રહ્યા છે. તો મહાનગરપાલિકાઓ તરફથી નાગરિકોને ગરમીથી બચાવવા માટે રોડ પર શેડ ઊભા કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, બપોરના 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ પણ બંધ રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પર પહોંચી ગયો છે. ત્યારે નાગરિકોને ગરમીથી રક્ષણ મળે તે માટે અલગ અલગ સેવાકીય સંસ્થાઓ નિઃશુલ્ક છાશનું વિતરણ કરી રહી છે. પ્રેરણા તીર્થ દેરાસર રોડ પર નવકાર મહેક ફાઉન્ડેશન છેલ્લા 7 વર્ષથી નિઃશુલ્ક છાશનું વિતરણ કરે છે, જેમાં રાહદારીઓ, વાહન ચાલકો આકરી ગરમીમાં છાશ પી અને ઠંડક મેળવી રહ્યા છે.